નિકુંજભાઈ મજા આવે છે ને જો ને તો ભજુભાઈ આપી દો હું ગાઉં ને બે ભજન जिन घरों में औरत चुप रहती है और मर्द फैसले लेते हैं उन घरों में बरकतें राज करती है। फरी वक्त जिन घरों में औरत चुप रहती है और मर्द फैसले लेते हैं उन घरों में बरकतें राज करती है। હવે આ હિન્દીમાં છે આનો ગુજરાતીમાં જે ઘરમાં બાયુ ચૂપ રહેતી હોય ને માણસો ફેસલો લેતા હોય ને ઈ ઘરની અંદર લક્ષ્મીજી રાજ કરતા હોય રાત દિવસ। થેન્ક યુ ચલો કોને તો ગમ્યું આ ભાઈ કે હવે અંગ્રેજીમાં ઈમાર ભણવા જાવ બપોર સુધી ભણાવજો। રામાયણની અંદર બે વ્યક્તિ એવા હોય છે રામાયણની અંદર બે વ્યક્તિ એવા હતા વિભીષણ રાવણના રાજમાં રહ્યા તોય નો બગડ્યા। વિભીષણ રાવણના રાજમાં રહ્યા તોય નો બગડ્યા અને કૈકેયીના રાજમાં રહેતા હતા છતાં ના સુધરા। સુધરવું બગડવું તો આપણા હાથમાં છે ને। મંદિરનો પૂજારી એક માણસ એમ કહે છે કે તારે અંદર નહીં આવવાનો અને હું અંદર નહીં આવતો તને અંદર પ્રવેશ નહીં આપે। તો ઓલો માણસ કેમ ભાઈ મને તો કે તમે મટન બટન ખાતા હોય કે નોનવેજ ખાતા હોય તમને મંદિરમાં તમને એન્ટ્રી નહીં મળે। ત્યારે એ માણસ કહે છે ઓલી જગજનની જગદંબા ઓલી જગજનની જગદંબા જે સિંહ ઉપર બેઠી છે ને એ ઘાસ થોડો ખાય છે। એક માણસ એવું નક્કી કર્યું કે હું કઈ કામ કરું એ લાચાર બેઠો હતો ઘણા વર્ષોથી તેને તો હું કઈ કામ કરું એ માણસ એમ તો કે હું કઈ કામ કરું એટલે ભાઈ કામ ગોતવા માટે બજારમાં નીકળી ગયા। આમ ચાલતા 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 સીમાડાને છેડે સુધી વયા ગયા તો એને કાંઈ મગજ કામ ન કરે તો પછી એને એક એવો મોટો પથ્થર દેખાણો રસ્તામાં જંગલમાં ગલીમાં ગામની બહાર। તો એક દિવસ એ માણસને પથ્થર દેખાણો ને એ માણસ એવું નક્કી કર્યું કે હું આ પથ્થરમાંથી મૂર્તિ બનાવું તો મૂર્તિ બનાવું તો વેચાશે મને મારું ઘર ચાલશે કે જે કાંઈ વગેરે વગેરે। તો એ પથ્થરને જ્યારે એ પથ્થરની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી ત્યારે એને પેલું ટાંકણું માર્યું એ મૂર્તિમાં। ત્યારે મૂર્તિમાંથી અવાજ આવે છે કે ભાઈ તું શું કરે છે? તો કે હું તો મૂર્તિ બનાવું છું। તો કે કેમ? તો કે તારી મૂર્તિ બનશે તો હાર ચડાવશે સિંદૂર લગાવશે કપડાં પહેરાવશે લોકો આવશે દર્શન કરશે ને તારી આવક થશે કે જે કાંઈ છે। તો કે નહીં મારે મૂર્તિ નથી બનવું। ત્યારે મૂર્તિમાંથી ફરી વખત અવાજ આવે છે। એ વાત શું આવે છે સાંભળો। હું ગાઉં છું ભાઈ કે ભૂલ થશે સાંભળ લેજો। પૂછમાં ટાંકણું લઈ ભાઈ ઘણૈયા મારે એક કલાકાર બીજા કલાકારની કદર કરવી જોઈએ અને માતાજી થોડું દીધું છે બેઠા રહેજો આનંદ
પછી અમારે કબડ્ડી શીખવા મારે થોડુંક મેચિંગ કરવામાં ટાઈમ લાગી ગયો કાંઈ વાંધો હું પ્રોફેશનલ નથી ને અને આ પ્રોફેશનલ છે એટલે થોડું ઘણું થાય પણ ભાઈને મજા આવે ગઈ મારો લાવો 1000 રૂપિયા અરે હવે બધું બકા મારું બોલું છું રાગ ફાટી જાય છે થેન્ક યુ માણસ ભણે છે ને માણસો ઘણી રીતે એવું વિચારતા હોય કે મને કોઈનો સપોર્ટ નથી ને એટલે હું આગળ ના આવી શકું મને જો કોઈનો સપોર્ટ હોત ને તો હું આગળ આવે માણસ ઘણી વાર એવું વિચારતો હોય છે કે મને કોઈનો સપોર્ટ નથી સપોર્ટ કરવા વાળો હોત તો હું કાંઈ બની શકત તો તમે એમ વિચારો અમિતાભ બચ્ચનનો દીકરો અને સચિન તેંડુલકરનો દીકરો એને સપોર્ટની શું જરૂર છે ને પૈસા પણ એના બેયના બાપ જુઓ એને સપોર્ટ હતો આ બે છોકરા ફેલ ગયા ન ઓલો ક્રિકેટર બન્યો કે ના હીરો બન્યો તો તમે એવું નહીં વિચારો મને સપોર્ટ હશે તો જ હું આગળ વધીશ કે અમિતાભ ને સચિન તેંડુલકર કોનો સપોર્ટ હતો કોઈનો નહીં છતાં આજે દુનિયાની નંબર 1 છે તો થેન્ક યુ તમને ગમ્યું થેન્ક યુ હવે આ છે ને એક ભેરવી રાગમાં ગીત છે અને જરૂર ગાવું જોઈએ આ સમય ઉપર ભેરવી રાગમાં એટલે ભેરવી રાગ તો મને ખબર ન હોય પણ મને ખબર નહોતી પણ મેં આ લોકોને પૂછી લીધું जोत से जोत जलाते चलो वाह वहां भी हाथ उठाई गया भाई આને જોયો આને ભેરવી રાગ કહેવાય અને ભેરવી રાગ છે ને આ મરણની પાછળ આ કાર્યની પાછળ ભેરવી રાગ હોવો જરૂરી છે મને ખબર નથી પણ હું પૂછી जोत से जोत जलाते चलो
जो निर्धन है, जो निर्बल है, वो है सबका प्यारा। जो बस जो कराती चलो, जो बस जो कराती चलो, प्रेम की गंगा बहाने चलो, प्रेम की गंगा बहाने चलो। यशोमती मैया से बोले लाला, राधा तू गोरी मैं क्यों काला, राधा तू गोरी मैं क्यों काला। यशोमती मैया से बोले लाला, राधा तू गोरी मैं क्यों काला, राधा तू गोरी मैं क्यों काला। આટલો અમારી દીકરીએ મારી નજર ઉતારી છે. આનાથી વિશેષ તો શું હોય? હું ભાગ્યશાળી છું. बोली मुस्काती मैया ललन का बजाया, बोली मुस्काती मैया ललन का बजाया। काली अंधियारी आती रात में तो आया, काली अंधियारी आती रात में तो आया। लाख लाख नैया मेरा लाख लाख नैया मेरा काली कमली वाला इसीलिए काला। यशोमती मैया से बोले लाला, राधा तू गोरी मैं क्यों काला, राधा तू गोरी मैं क्यों काला। Last line માં बोली मुस्काती मैया सुन मेरे प्यारे, बोली मुस्काती मैया सुन मेरे प्यारे। गोरी गोरी रात काटे नैन गजरारे, गोरी गोरी रात काटे नैन गजरारे। काले नैनो वाले ने काले नैनो वाले ने ऐसा जादू डाला, इसीलिए
ના કરી શકો, તમે પ્રોફેશનલ ગાયક આ ભાઈને મેં ચિઠ્ઠી આપી છે અને ભાઈ પાસે થેન્ક યુ.